જો તમે અમેરિકાની અંદર ડ્રાઇવિંગ કરતા શીખેલા હો, અહીંયા જ તમે પહેલેથી ડ્રાઇવિંગ કરેલું હોય અને જો તમે ઇન્ડિયા જઈને આઈડીપીનો યુઝ કરીને તમે ડ્રાઇવિંગ કરવા માગતા હો, સૌથી અગત્યનો પ્રશ્ન કે આઈડીપી માટે કોણ અપ્લાય કરી શકે, ત્યાંથી તમને ઇન્ટરનેશનલ ડ્રાઇવર્સ પરમિટ નહીં મળે. જો તમારું યુએસનું ડ્રાઇવર્સ લાઇસન્સ જો તમારું એક્સપાયર થતું હોય બિફોર આઈડીપી એક્સપાયરેશન ડેટ, જો તમે ઘણા બધા વર્ષોથી અમેરિકામાં રહેતા હો અને તમારી પાસે યુએસનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને તમે જો ફોરેનની ટ્રીપ પ્લાનિંગ કરી રહ્યા હો અથવા તો તમે ઇન્ડિયા જવાના હો અને ઇન્ડિયામાં તમે ડ્રાઇવિંગ કરવા માગતા હો અથવા તો યુરોપમાં કે બીજા ઘણા બધા દેશોમાં તમે ડ્રાઇવિંગ કરવા માગતા હો રેન્ટલ કાર લઈને, તો તમને જરૂર પડશે ઇન્ટરનેશનલ ડ્રાઇવર્સ પરમિટની. એને આપણે કહીશું આઈડીપી. અને આજના વિડીયોની અંદર હું તમને આઈડીપી કઈ રીતે મળે, આઈડીપી મેળવવા માટે શું પ્રોસેસ હોય છે, કેટલા ડોલર ખર્ચીને તમે આઈડીપી મેળવી શકો છો અને આઈડીપીને લગતી તમામ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં જાણવા મળશે. આ વિડીયો ખાસ કરીને તેવા લોકો માટે જ છે કે જેઓ અત્યારે હાલમાં અમેરિકામાં રહી રહ્યા છે અને અમેરિકાની અંદર શું પ્રોસેસ હોય છે તે તમને ડિટેલમાં હું એક્સપ્લેન કરીશ. હવે સૌથી પહેલાં આપણે સમજીએ કે આઈડીપી એટલે કે ઇન્ટરનેશનલ ડ્રાઇવર્સ પરમિટ તમારે અપ્લાય કરવું હોય તો ક્યાંથી તમે મેળવી શકો છો અમેરિકાની અંદર. તો અમેરિકાની અંદર આ બે જગ્યાએથી તમે આઈડીપી ઓફિશિયલી મેળવી શકો છો. સૌથી પહેલું છે AAA અને સેકન્ડ નંબરે છે AATA. આ બંને જગ્યામાંથી મેજોરિટી ઓફ લોકો જે આઈડીપી માટે અપ્લાય કરે છે તે જગ્યા છે AAA. આ વિડીયોમાં આગળ જે કંઈ પણ હું વાત કરીશ તે બધી જ AAAમાંથી આઈડીપી કઈ રીતે મેળવવું તેને લગતી હશે. અને તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે જો તમારે તમારી લોકલ DMV અથવા લોકલ RMVમાંથી આઈડીપી ઇસ્યુ કરાવવું હોય તો ત્યાંથી તમને ઇન્ટરનેશનલ ડ્રાઇવર્સ પરમિટ નહીં મળે. એટલીસ્ટ અત્યાર સુધી તો RMV અને DMVમાંથી આઈડીપી ઇસ્યુ કરવામાં નથી આવતું. હવે તમે મને પૂછશો કે અમિતભાઈ મારે AAAમાંથી ઇન્ટરનેશનલ ડ્રાઇવર્સ પરમિટ કઢાવી છે પણ મારી પાસે AAAની મેમ્બરશિપ નથી, તો શું મારે AAAનું મેમ્બર બનવું પડશે આઈડીપી મેળવવા માટે? તો તમારા માટે ગુડ ન્યૂઝ એ છે કે આઈડીપી મેળવવા માટે તમારે AAAની મેમ્બરશિપ લેવાની કોઈ જરૂર નથી. AAAના મેમ્બર અને નોન મેમ્બર્સ પણ આઈડીપી માટે AAAની ઓફિસે જઈને અપ્લાય કરી શકે છે. હા, પણ અહીંયા હું એક વાત જરૂરથી તમને જણાવીશ કે જો તમે AAAના મેમ્બર હશો તો જે આઈડીપી હોય છે તેની અંદર પાસપોર્ટ ફોટો લગાવવો પડતો હોય છે. તો આ પાસપોર્ટ ફોટો જો તમે AAAના મેમ્બર હશો તો કાં તો તમને ત્યાં ઓફિસમાં ડિસ્કાઉન્ટમાં તમને ફોટો પાડી આપશે અથવા તો કેટલીક મેમ્બરશિપના જે ઓપ્શન હોય છે તેમાં તેઓ યરલી 2 ફોટા પાસપોર્ટના ફ્રી પણ આપતા હોય છે. અને જે લોકો મેમ્બર નથી AAAના તેઓએ રેગ્યુલર પૈસા આપીને ત્યાં પાસપોર્ટ ફોટો કઢાવી શકો છો. આઈડીપીની ફી કેટલી હોય છે? તો અત્યાર સુધી ખૂબ જ નોમિનલ ફી રાખેલી છે. તેઓએ માત્ર $20 તમે ઇન્ટરનેશનલ ડ્રાઇવર્સ પરમિટ મેળવી શકો છો. અને આ મેળવવાના 3 ઓપ્શન છે. કાં તો તમે પર્સનલી AAAની ઓફિસમાં જાઓ, તમે ઓનલાઈન પણ રિક્વેસ્ટ કરી શકો છો આઈડીપી માટે, અને થર્ડ ઓપ્શન તમે મેઇલમાં પણ રિક્વેસ્ટ કરી શકો છો. હવે આપણે જોઈ લઈએ કે આઈડીપીની એપ્લિકેશન આપણે કરીએ ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણને જોઈશે. તો સૌથી પહેલાં આપણને જોઈશે વેલિડ ડ્રાઇવર્સ લાઇસન્સ, બીજા નંબરે જોઈશે એપ્લિકેશન ફોર્મ કે જે AAAમાંથી જ આપણને મળશે, ત્રીજા નંબરે મેં વાત કરી તેમ પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે 2x2ના પિક્ચર્સ, $20 એપ્લિકેશન ફી અને પ્રૂફ ઓફ આઇડેન્ટિટી જેમાં તમારો પાસપોર્ટ અથવા લાઇસન્સ બેમાંથી કોઈ પણ વસ્તુ તમે આપી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન આવીને ઊભો રહે છે કે એક વખત આઈડીપી મારી પાસે આવી ગયું તો તેની વેલિડિટી કેટલી હોય છે? તો વેલિડિટી હોય છે 1 વર્ષ માટેની. ડેટ ઓફ ઇસ્યુ જે હોય છે ત્યાંથી 1 વર્ષ સુધીની વેલિડિટી હોય છે. અહીંયા આગળ હું તમને લોકોને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જણાવી દઉં. માની લો કે તમે નેક્સ્ટ યર જાન્યુઆરીમાં તમે ઇન્ડિયા જવાના છો. હવે તમારે આઈડીપી ઇસ્યુ કરાવવું છે ડિસેમ્બરની અંદર. તો જ્યારે તમે અપ્લાય કરવા માટે જાઓ AAAની ઓફિસમાં તો ત્યાં આગળ એ લોકો પૂછશે કે ક્યારે તમે ટ્રાવેલ કરવાના છો, તો કે તમારે આઈડીપી ક્યારથી વેલિડિટી એની ક્યારથી ચાલુ કરવી છે. એટલે કે જો તમે જાન્યુઆરીમાં ફ્લાય કરવાના હો તો તમારે કહેવાનું કે હું આ તારીખે જાન્યુઆરીમાં ફ્લાય કરવાનો છું, તો તેના આગલા દિવસથી તમે આની વેલિડિટી ચાલુ કરો, જેને કારણે તમારું જે આઈડીપી છે 1 વર્ષ સુધી વેલિડ રહેશે. એટલે કે જો તમે જાન્યુઆરી 2026ની વેલિડિટી ડેટ આપી હોય તો તે જાન્યુઆરી 2027 સુધી તમારું આઈડીપી વેલિડ રહેશે, નહીં કે ડિસેમ્બરથી ચાલુ થશે એની વેલિડિટી, બિકોઝ તમે ડિસેમ્બરમાં ટ્રાવેલ કરવાના નથી. આ તો ખાલી એક એક્ઝામ્પલ મેં તમને આપ્યું જેથી કરીને તમે પ્રોપરલી તમારી ટ્રાવેલ ડેટને અકોર્ડિંગ તમારી વેલિડિટી નક્કી કરી શકો છો. બીજી અગત્યની વાત, જો તમારું યુએસનું ડ્રાઇવર્સ લાઇસન્સ જો તમારું એક્સપાયર થતું હોય બિફોર આઈડીપી એક્સપાયરેશન ડેટ, તો એ જો એક્સપાયર થઈ જાય જો તમારું યુએસનું ડ્રાઇવર્સ લાઇસન્સ,
તો તમારી આઈડીપી જે છે તે નલ એન્ડ વોઇડ થઈ જશે. એટલે કે ઇન્ટરનેશનલ ડ્રાઈવર પરમિટ ભલે તેમાં વધારાના મહિનાઓ બચેલા હોય, પણ જો તમારું યુએસનું ડ્રાઈવર્સ લાઇસન્સ એક્સપાયર થઈ ગયું તો તમારું ઇન્ટરનેશનલ ડ્રાઈવર્સ લાઇસન્સ ત્યાં જ નલ એન્ડ વોઇડ થઈ જશે. સાથે સાથે એ પણ યાદ રાખવું કે તમે ફોરેન કન્ટ્રીમાં જાઓ તો તમે ફક્ત આઈડીપી સાથે રાખીને તમે ડ્રાઈવ ના કરી શકો. તમારે તમારું વેલિડ યુએસ ડ્રાઈવર્સ લાઇસન્સ આઈડીપીની સાથે હંમેશા રાખવું જરૂરી છે જ્યારે પણ તમે ફોરેનમાં ડ્રાઈવ કરતા હો ત્યારે. ઇવન જ્યારે તમે રેન્ટલ કંપનીમાંથી કાર રેન્ટ કરશો ફોરેન કન્ટ્રીઝમાં તો ત્યારે તમારા આઈડીપીની સાથે તેઓ તમારું યુએસનું ડ્રાઈવર્સ લાઇસન્સ પણ માંગશે. બીજી અગત્યની વાત તમને લોકોને કહી દઉં કે 1 વર્ષ પૂરું થાય પછી તમે આઈડીપીને રિન્યૂ ના કરાવી શકો. રિન્યૂ કરાવવાનું કોઈ ઓપ્શન છે જ નહીં. આઈડીપી એક્સપાયર થઈ ગયા પછી જો તમારે ફ્યુચરમાં પાછું ફોરેન જવાનું થાય તો તમારે ફરીથી નવેસરથી નવી એપ્લિકેશન કરીને નવું આઈડીપી લેવું પડશે. ઘણા બધા લોકો આ પ્રશ્ન પૂછતા હોય છે કે અમેરિકાની અંદર વિધિન યુએસએ હવે તમારી પાસે રિયલ આઈડી હોવું જરૂરી છે જ્યારે તમે ફ્લાય કરતા હો ત્યારે. તો શું પાસપોર્ટ ના હોય અથવા તો રિયલ આઈડી ના હોય તો શું આઈડીપી મારી પાસે હોય તો હું આઈડીપી બતાવીને શું ઇન્ટરનલ ફ્લાઇટમાં ટ્રાવેલ કરી શકું વિધિન યુએસએ? તો તેનો જવાબ છે ના. TSA હજી સુધી આઈડીપીને વેલિડ આઈડી ગણ્યું નથી. એટલે આઈડીપી લઈને તમે ફ્લાય કરવા માટે પહોંચી ના જતા એરપોર્ટ પર. ડોમેસ્ટિક ફ્લાય કરવા માટે હજી પણ તમારે રિયલ આઈડી હોવું જરૂરી છે અથવા તો વેલિડ પાસપોર્ટ હોવો જરૂરી છે. કેટલા દેશોમાં તમે આઈડીપીનો યુઝ કરીને ટ્રાવેલ કરી શકો છો? તો આ લિસ્ટ ઘણું લાંબુ છે. લગભગ 150 કન્ટ્રીઝ આમાં ઇન્ક્લુડેડ છે. એટલે 150 કન્ટ્રીઝમાં તમે ટ્રાવેલ કરી શકો છો. આઈડીપી અપ્લાય કરતાં પહેલાં એક વખત ચેક કરી લેજો કે જે કન્ટ્રીમાં તમે ટ્રાવેલ કરવા માંગો છો ત્યાં આગળ આઈડીપી વેલિડ છે કે નહીં. ફક્ત તમારી જાણ માટે ઇન્ડિયામાં આઈડીપી વેલિડ છે જો તમે ઇન્ડિયા જવા માંગતા હો તો. જો તમે અમેરિકાની અંદર ડ્રાઇવિંગ કરતાં શીખેલા હો, અહીંયા જ તમે પહેલેથી ડ્રાઇવિંગ કરેલું હોય અને જો તમે ઇન્ડિયા જઈને આઈડીપીનો યુઝ કરીને તમે ડ્રાઇવિંગ કરવા માંગતા હો તો તમને લોકોને ગુડ લક. આઈડીપીનો મેઇનલી યુઝ ક્યાં આગળ આવતો હોય છે? તો આઈડીપીનો મેઇનલી યુઝ આવતો હોય છે રેન્ટલ કારમાં. જો તમે ફોરેન કન્ટ્રીમાં કાર રેન્ટ કરશો તો ત્યાં આગળ તમને આઈડીપી ખૂબ જ યુઝફુલ રહેશે. આ ઉપરાંત તમારી રેન્ટલ કારમાં સપોઝ એક્સિડન્ટ થઈ ગયું અથવા તો કોઈ ઇન્સ્યોરન્સનો ક્લેમ આવ્યો તો તમે આઈડીપીને એક વેલિડ ડોક્યુમેન્ટ તરીકે રજૂ કરી શકશો ફોરેન કન્ટ્રીઝની અંદર. સૌથી અગત્યનો પ્રશ્ન કે આઈડીપી માટે કોણ અપ્લાય કરી શકે? તો યુએસ સિટીઝન છે, ગ્રીન કાર્ડ હોલ્ડર છે કે જેમની પાસે વેલિડ યુએસનું ડ્રાઈવર્સ લાઇસન્સ છે તેઓ આઈડીપી માટે અપ્લાય કરી શકે છે. જે લોકો અમેરિકાની અંદર વિઝિટર વિઝા પર આવેલા છે અથવા તો સ્ટુડન્ટ વિઝા પર આવેલા છે અથવા તો ટેમ્પરરી વિઝા પર આવેલા છે તેમને મોટા ભાગે આઈડીપી મળતું નથી. અને છતાં પણ તમારે ટ્રાય કરવો હોય આઈડીપી મેળવવા માટે તો તમે AAAની ઓફિસે જઈને તમે પર્સનલી ટ્રાય કરી શકો છો અને કોઈ અનુભવ થાય તો શેર કરજો. આઈ થિંક મેં આઈડીપીને લગતી મોટાભાગની ઇન્ફોર્મેશન કવર કરી લીધી છે આ વિડીયોની અંદર. છતાં પણ જો મારાથી કશું બાકી રહી ગયું હોય, તમને કોઈ ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી ટુ રાઇટ ઇટ ડાઉન ઇન ધ કોમેન્ટ સેક્શન. હું મારો પૂરો પ્રયત્ન કરીશ તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે. આશા રાખું છું કે આ વિડીયો તમને યુઝફુલ થાય. અમેરિકાની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવવું તે જાણવું હોય તો આ વિડીયો પર ક્લિક કરો. અને AAAની મેમ્બરશિપ વિશે ડિટેલમાં તમારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આ વિડીયો પર ક્લિક કરો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.